in a lecture series of engineering thermodynamics. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્નોટ સાયકલ વિશે સ્ટડી કર્યો હતો કે જે ની અંદર 4 પ્રોસેસીસ છે, વિચ 2 આર રિવર્સિબલ એડિયાબેટિક્સ એન્ડ 2 આર રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસીસ. એન્ડ ધ હીટ એન્જિન ઓર કાર્નોટ સાયકલ વર્ક્સ બિટવીન 2 ટેમ્પરેચર. જરાક જોઈ લઈએ પાછું રિવર્સ કે સપોઝ કે અહીંયા એક ટેમ્પરેચર સોર્સ છે, જે ટેમ્પરેચર T1 હાઈ ટેમ્પરેચરે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે, અને એક સિંક જે છે એ લોઅર ટેમ્પરેચર T2 એ છે. અને અહીંયાથી આપણે જે સપોઝ કે એક એન્જિન છે જે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી જનરલી કન્સિડર કરીએ, બરાબર, અને અહીંયાથી આપણે મિકેનિકલ વર્ક આઉટપુટ મળે છે. એક વખત છે અહીંયાથી સોર્સ ટેમ્પરેચર T1માંથી Q1 એનર્જી કન્ઝ્યુમ કરે છે અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કે આઇસોથર્મલ પ્રોસેસની અંદર Q2 એનર્જી છે રિજેક્ટ કરે છે. અહીંયા આપણે 2 ટાઈપના કવર કન્સિડર કરેલા હતા, એક આઇસોથર્મલ કવર અને એડિયાબેટિક કવર, સોરી ડાયથર્મિક અને એડિયાબેટિક કવર. એડિયાબેટિક કવર છે એ હીટને ફ્લો થવા નહીં દે, અને ડાયથર્મિક કવર છે હીટને ફ્લો થવા દેશે, બરાબર. અને એની જે 4 પ્રોસેસીસ હતી એ પ્રોસેસીસની અંદર કંઈક આપણે આ રીતે 4 પ્રોસેસ જોયેલી હતી કે સપોઝ કે આપણે કન્સિડર કરીએ પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામ. તો 2 જે છે એની અંદર રિવર્સિબલ પ્રોસેસ હતી, રિવર્સિબલ આઇસોથર્મ પ્રોસેસ હતી, 2 રિવર્સિબલ આઇસોથર્મ પ્રોસેસ એન્ડ 2 રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. સપોઝ કે આ જે પ્રોસેસ છે અથવા તો આ જે છે એ ટેમ્પરેચર T1 એ થતી રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે, અને ટેમ્પરેચર T2 એ થતી રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે. સો પ્રોસેસ 1 to 2, ડ્યુરિંગ ધીસ પ્રોસેસ 1 to 2 કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T1 એ કે જ્યારે આપણું ડાયથર્મિક કવર છે, ડાયથર્મિક કવર આ જે આપણી જે સિસ્ટમ છે કન્સિડર કરેલી ગેસ, બરાબર, એની અંદર એની સાથે કોન્ટેક્ટમાં આવે છે, અથવા તો એ અહીંયા કોન્ટેક્ટ રાખી અને આપણે હીટનો ફ્લો થવા દઈએ છીએ, બરાબર. બાકી આ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી જે છે એ કમ્પ્લીટલી આઇસોલેટ છે એટમોસ્ફિયરથી. તો આ કેસની અંદર જે ફર્સ્ટ પ્રોસેસ છે, ફર્સ્ટ પ્રોસેસની અંદર હીટ સપ્લાય થશે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે, બરાબર, અને એનું જે વોલ્યુમ છે વોલ્યુમ સ્લાઇટલી ઇન્ક્રીઝ થશે. અહીંયાથી આપણે જોઈ શકીએ V1 અને V2, બરાબર. એટલે 1 to 2 પ્રોસેસ છે, 1 to 2 પ્રોસેસ છે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ એટ ટેમ્પરેચર T1. આફ્ટર દેટ મચ એક્સપાન્શન ડ્યુરિંગ 2 to 3 પ્રોસેસ વિચ ઇઝ ધ અગેન એડિયાબેટિક પ્રોસેસ. તો એ કેસની અંદર આપણું આ જે કવર છે એડિયાબેટિક કવરને આપણે અહીંયા રાખીએ છીએ, એટલે કે હીટ ફ્લો થવા દેતા નથી, બટ જે એને હીટ મળેલી છે અને ઇન્ટરનલ એનર્જી જે છે, ઇન્ટરનલ એનર્જીને લીધે જેનું ફર્ધર એક્સપાન્શન થાય છે, અને એક્સપાન્શન લીધે આપણને વર્ક આઉટપુટ મળે છે એ કેસની અંદર, બરાબર. તો અહીંયાથી આપણે કહીએ WE જે એન્જિનનું આઉટપુટ આપણને મળ્યું છે 2 to 3 પ્રોસેસ, બરાબર. તો 2 to 3 પ્રોસેસને આપણે અહીંયા કહીશું રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, કે જેની અંદર હીટ ટ્રાન્સફર થતી નથી બટ વર્ક આઉટપુટ મળે છે ડ્યુ ટુ ધ ઇન્ટરનલ એક્સપેન્સ ઓફ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, બરાબર. પછી 3 to 4 જે છે 3 to 4 પ્રોસેસ આપણે કન્સિડર કરીએ અહીંયા, બરાબર. તો એ T2 ટેમ્પરેચરે થતી રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે, કે જ્યારે આપણે આપણું જે કવર અગેન ડાયથર્મિક કવર છે, ડાયથર્મિક કવર અહીંયા કોન્ટેક્ટમાં લાવીએ છીએ અને હીટ જે છે હીટને ફ્લો થવા દઈએ છીએ, એટલે કે Q2 અમાઉન્ટ ઓફ હીટ છે અહીંયા આપણે ઇન્ડિકેટ કરીએ, Q2 અમાઉન્ટ ઓફ હીટ જે છે રિજેક્ટ થાય છે ટેમ્પરેચર T2. અહીંયાથી Q1 અમાઉન્ટ ઓફ હીટ છે એ ઇન થયેલી હતી, બરાબર. તો આ કેસની અંદર જે હીટ રિજેક્શન મળે છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે, કારણ કે અહીંયા જે ટેમ્પરેચર T2 છે એ ટેમ્પરેચર T2 એ હીટ રિજેક્શન મળે છે અહીંયા, બરાબર. અને લાસ્ટલી જે છે 4 to 1 પ્રોસેસ જે છે અગેન એડિયાબેટિક પ્રોસેસ થતી, કે જ્યારે આપણે આપણું આ જે એડિયાબેટિક કવર છે, એડિયાબેટિક કવરના કોન્ટેક્ટમાં લાવીએ છીએ અને એ સમયે જે કંઈ પણ કમ્પ્રેશન કરવા માટે રિક્વાયરમેન્ટ છે આપણે એના માટે આપણે બહારથી વર્ક સપ્લાય કરવું પડશે, બરાબર. તો આ જે છે એ 4 પ્રોસેસ ઇનિશિયલ સ્ટેજ છે, ફાઇનલ સ્ટેજ છે, એટલે કે આ સાયકલની ડેફિનેશન કમ્પ્લીટ થાય છે અહીંયા. અને આ સાયકલની અંદર 4 પ્રોસેસીસ છે, 2 છે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે, અને 2 છે રિવર્સિબલ ધીસ ઇઝ ધ એડિયાબેટિક પ્રોસેસ, 2 છે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. તો જોઈએ કે આ જે કાર્નોટ સાયકલ છે, કાર્નોટ સાયકલ ઉપર વર્ક કરતું એન્જિન કેવું હશે, બરાબર. એની એક એઝમ્પશન કરીએ. તો એ એન્જિનની અંદર પહેલાં આપણે જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, એ રિક્વાયરમેન્ટ શું છે કે જે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ ઉપર વર્ક કરતું હોય તેને આપણે હીટ એક્સચેન્જર કહીએ, બરાબર. પછી અહીંયા એક્સપાન્શન વર્ક આપણે મળતું હોય તેને આપણે ટર્બાઇન કહીએ, બરાબર. પછી અહીંયા જે છે અગેઇન પાછું બીજું છે હીટ એક્સચેન્જર આવશે, અને જે અહીંયા
વર્ક સપ્લાય આપણે આપવું પડે છે, એટલે વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે કે જે આપણને ઓરિજિનલ પાછું પ્રેશર છે પ્રેશરાઇઝ કરી આપે, તો એને આપણે પંપ કહીએ, એટલા માટે WP યુઝ કરેલું છે અહીંયા, બરાબર. તો હવે આ સાયકલ ઉપર વર્ક કરતું એવું એક આઇડલ એન્જિન કન્સિડર કરી. આઇડલ એન્જિન એટલા માટે કહું છું કે અહીંયા જે છે એ બધી પ્રોસેસીસ આપણે રિવર્સિબલ એઝ્યુમ કરેલી છે એટલા માટે, બરાબર. તો લેટ સપોઝ કે આપણી જે સિસ્ટમ છે અથવા તો આપણા જે કમ્પોનન્ટ છે એન્જિન માટેના, હવે આપણે એન્જિન ઉપર વાત કરીએ, આ જે સાયકલની વાત કરી હતી, આવું એન્જિન આઈડિયલી કદાચ હોય તો કેવું હોઈ શકે? તો લેટ સપોઝ કે અહીંયા જે છે એક હીટ એક્સચેન્જર છે જે ટેમ્પરેચર T1 છે, બરાબર. હીટ એક્સચેન્જરમાંથી જે આપણે સપ્લાય કરીએ છીએ તો ફ્લુઇડ જે છે, ફ્લુઇડ હીટ એક્સચેન્જરની અંદર હીટ ગેઇન કરી અને એ સ્ટીમમાં કન્વર્ઝન થાય છે, અને સ્ટીમમાં કન્વર્ઝન થયા પછી હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ છે અહીંયા આપણને એક્સપાન્શન થ્રુ, એટલે કે સપોઝ કે આને આપણે ટર્બાઇન કહીએ, તો ટર્બાઇનની અંદર લેટ્સ સે ધીસ ઇઝ ધ ટર્બાઇન, તો ટર્બાઇનની અંદર આપણને હીટ જે છે વર્ક આઉટપુટ મળશે ઇન ધ ફોર્મ ઓફ શાફ્ટ વર્ક, બરાબર. ઇન ધ ફોર્મ ઓફ શાફ્ટ વર્ક મિકેનિકલ વર્ક આઉટપુટ મળશે, તો એને આપણે WT કહીએ. અહીંયા સપોઝ કે જે હીટ કન્વર્ઝન માટે કન્સિડર કરીએ સાથે સાથે લેતા જઈએ, બરાબર. તો આ એક સોર્સ છે, બરાબર, જે સોર્સ ટેમ્પરેચર T1 એ છે. ધીસ ઇઝ ધ થર્મલ એનર્જી રિઝર્વાયર, જેને આપણે હીટ સોર્સ કહીએ છીએ. ત્યાંથી Q1 અમાઉન્ટ ઓફ હીટ છે કન્ઝ્યુમ કરી અને એ વોટર છે અહીંયાથી જે ફીડ પંપ થ્રુ આવેલું છે, બરાબર, એનું કન્વર્ઝન સ્ટીમમાં થાય છે, અને સ્ટીમમાંથી જે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર જે સ્ટીમ છે, બરાબર, એ ટર્બાઇનની અંદર એન્ટર થશે અને ત્યાંનું એક્સપાન્શન થશે અને આપણને WT વર્ક આઉટપુટ મળશે, બરાબર. એ કમ્પ્લીટ થયા પછી હવે ડ્યુરિંગ ધીસ પ્રોસેસ આનું જે ટેમ્પરેચર T1 વાળી સ્ટીમ છે એ ટેમ્પરેચર T2 ની અંદર કન્વર્ટ થશે, કારણ કે પોતાની ઇન્ટરનલ એનર્જી છે, ઇન્ટરનલ એનર્જી વર્ક કન્વર્ઝનમાં એક્સપેન્ડ થઈ ગઈ, બરાબર. એ એક્સપેન્ડ થયા પછી અગેઇન પાછું હીટ એક્સચેન્જરની અંદર આપણે એને સપ્લાય કરીએ, બરાબર. ધીસ ઇઝ ધ હીટ એક્સચેન્જર 2, અથવા તો એને આપણે કન્ડેન્સર કહીએ છીએ, એટલે હીટ એક્સચેન્જર C, અને અહીંયા હીટ એક્સચેન્જરને બોઇલર તરીકે કન્સિડર કરીએ, અને આ જે સપ્લાય છે સપ્લાયને આપણે ડાયરેક્ટ આની અંદર સપ્લાય કરી દઈએ કે જેને આપણે ટેમ્પરેચર T2 કહીએ છીએ, બરાબર. તો હવે અહીંયા T2 ની અંદર કન્ડેન્સરને શું થશે કે જે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર લો પ્રેશર જે સ્ટીમ હતી એ અહીંયા કન્ડેન્સ થઈ અને લેટ સપોઝ કે અહીંયા આપણે સિંક ધારીએ, બરાબર. સિંક છે, સિંક અહીંયા ગમે તે હોઈ શકે, કુલિંગ વોટર હોઈ શકે, એટલે કુલિંગ ટાવર હોઈ શકે, અથવા તો રિવર વોટર કોઈ પણ હોઈ શકે, બરાબર. એ T2 ની અંદર હીટ રિજેક્ટ કરે છે, અમાઉન્ટ ઓફ હીટ રિજેક્શન ઇઝ Q2, બરાબર. અને પછી જે કન્વર્ઝન થયેલું છે, કાંઈ જે સ્ટીમ હતી સ્ટીમનું કન્વર્ઝન થઈ ગયું વોટરની અંદર, ઇન ધ સેન્સ લિક્વિડની અંદર, અને એને પાછું આપણે સપ્લાય કરીએ છીએ પંપ, બરાબર. તો પંપ વર્ક છે એ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે, અને એ સ્લાઇટલી કમ્પ્રેસ પણ કરશે, અને પછી જે કંઈ પણ ફ્લુઇડ જે છે એ ફ્લુઇડ પ્રેશરાઇઝ થઈ કે જે અહીંયાથી આપણે એને વર્ક બહારથી સપ્લાય કર્યું છે અને આપણે પંપ વર્ક કહીએ, અહીંયાથી ટર્બાઇન વર્ક હતું, ટર્બાઇન વર્ક આપણે આઉટપુટ મળતું હતું, અહીંયા આપણે ઇનપુટ આપીએ છીએ, બરાબર. તો અહીંયા જે આપણી સ્ટીમ છે T2 ટેમ્પરેચર એન્ટર થશે અને અહીંયાથી પંપની અંદર અને આપણે કહીએ પંપ, બરાબર, અથવા તો કમ્પ્રેસર પણ કહી શકાય, બરાબર. તો અહીંયાથી જે સ્ટીમ વોટર છે, વોટર લિક્વિડ ફોર્મની અંદર અહીંયાથી છે એ એન્ટર થશે હીટ એક્સચેન્જર બોઇલરની અંદર, આખી સાયકલ છે, આખી સાયકલ કન્સ્ટિટ્યુટ થશે. તો અહીંયા આ કેસની અંદર આપણી જે સિસ્ટમ છે, સિસ્ટમને આપણે અહીંયા સુધી આ બાઉન્ડ્રીની અંદર રાખી શકીએ કે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ, બરાબર, સિમ્બોલિક ફોર્મની અંદર યુઝ કરીએ તો આ જે છે આપણો સોર્સ છે, આ જે છે સોર્સ છે ટેમ્પરેચર T1 છે, ત્યાંથી આ જે હીટ એન્જિન છે એ હીટ એન્જિનની અંદર 4 કમ્પોનન્ટ છે. અહીંયા આપણે લઈએ બોઇલર, અહીંયા આપણે લઈએ ટર્બાઇન, અહીંયાથી લઈએ આપણે કન્ડેન્સર, અને અહીંયા લઈએ પંપ. તો આ રીતે આખી સાયકલ છે એ સાયકલ એક્ઝિક્યુટ થાય છે, અને આ બોઇલર છે હીટ Q1 છે કન્ઝ્યુમ કરે છે, બરાબર. અને ટર્બાઇન છે, ટર્બાઇન આપણને ટર્બાઇન વર્ક આઉટપુટ આપે છે કંઈક. પછી અહીંયા કન્ડેન્સર છે, કન્ડેન્સરમાંથી હીટ રિજેક્શન થાય છે Q2 અમાઉન્ટ ઓફ હીટ એટ ટેમ્પરેચર T2, જે સિંકની અંદર સિંકનું ટેમ્પરેચર છે T2 છે. અને પંપની અંદર આપણે વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે, એટલે આપણે પંપ વર્ક સપ્લાય કરવું પડે છે. તો આખી જે સિસ્ટમ છે, સિસ્ટમનું જો નેટ આઉટપુટ કન્સિડર કરીએ તો નેટ વર્ક આઉટપુટ વિલ બી WT માઇનસ WP, કે જે ટર્બાઇન વર્ક મળે છે એમાંથી આપણે આટલું વર્ક છે એ સપ્લાય કરીએ છીએ, એટલે એટલું વર્ક આપણે માઇનસ કરીએ તો નેટવર્ક જે છે નેટવર્ક આઉટપુટ આપણને આટલું મળશે, બરાબર. તો આ જે છે આપણું હીટ એન્જિન છે,
હવે હીટ એન્જિનની અંદર આપણે જે ચારે ચાર પ્રોસેસીસ કન્સિડર કરેલી છે, જે અહીંયા T1 હીટ એક્સચેન્જર છે, તેની અંદર કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, તો રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અહીંયા પણ T1 છે, અહીંયા પણ ટેમ્પરેચર T1 ટેમ્પરેચરે એ હીટ છે એ હીટ કન્ઝ્યુમ કરશે, બરાબર. અને એકચ્યુઅલી જો જોવા જઈએ તો આ T1 અને T1થી ટેમ્પરેચર છે, T1 અને T1 ટેમ્પરેચરે હીટ જે છે એ કન્ઝ્યુમ કરવી પોસિબલ નથી, બરાબર. બટ અહીંયા આપણે રિવર્સિબલ પ્રોસેસ કન્સિડર કરેલી છે, એટલા માટે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હીટ ટ્રાન્સફર છે એ શક્ય બને છે. અધરવાઇઝ ટેમ્પરેચર ડિફરન્સ, ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ હોવો જરૂરી છે ફોર ધ રિવર્સિબલ પ્રોસેસ, બરાબર. તો અહીંયા હીટ એક્સચેન્જરની અંદર એટલે કે આપણું બોઇલર છે, બોઇલરની અંદર Q1 હીટ એબ્ઝોર્બ થાય છે, એટલે કે પ્રોસેસ થશે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ. પછી જે સેકન્ડ પ્રોસેસ છે જેની અંદર WE એટલે અહીંયા E ફોર એન્જિન યુઝ કરેલું છે, અહીંયા ટર્બાઇન યુઝ કરીએ આપણે તો T આપણને મળશે, વર્ક ફોર ટર્બાઇન અહીં આઉટપુટ મળશે. રિવર્સિબલ જે છે એડિયાબેટિક પ્રોસેસ છે, અહીંયા એડિયાબેટિક પ્રોસેસ થશે જેની અંદર વર્ક આપણને આઉટપુટ તરીકે મળે છે, બરાબર. એટલે કે એ પ્રોસેસ થશે અહીંયા રિવર્સિબલ એડિયાબેટિક. પછી આવે છે અગેન રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, કે રિવર્સિબલ આઇસોથર્મલ એટલે અહીંયા T2 ટેમ્પરેચર આપણું જે સોર્સ છે, સિંક છે, બરાબર. આમ તો આપણે એક રિઝર્વાયર જ છે, બટ આપણે આની અંદર હીટ રિજેક્શન કરીએ છીએ એટલે આપણે એને સિંક નામ આપશું, બરાબર. તો એ કેસની અંદર T2 અને T2 ટેમ્પરેચર એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હીટ રિજેક્શન મળે છે, અને અમાઉન્ટ ઓફ હીટ રિજેક્શન ઇઝ Q2, બરાબર. તો એ કેસની અંદર શું થશે કે હવે જે હીટ રિજેક્શન થયા પછીની જે સ્ટીમ વધે છે ડાયરેક્ટ, એટલે સ્ટીમનું કન્વર્ઝન છે લિક્વિડમાં થઈ ગયેલું છે. લિક્વિડ જે છે અહીંયા વોટર આપણે કન્સિડર કરીએ તો એ લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મ અહીંયા ડાયરેક્ટલી પંપની અંદર સપ્લાય કરે, અને પંપની અંદર તમે બહારથી વર્ક સપ્લાય કરો છો, કારણ કે વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે, બરાબર. તો એ પ્રોસેસ છે અહીંયા રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. હવે આને આપણે કાર્નોટ હીટ એન્જિન શા માટે કીધું, કારણ કે એને ચારે પ્રોસેસીસ છે આપણે રિવર્સિબલ પ્રોસેસ કન્સિડર કરેલી છે. અધરવાઇઝ ઇન રિયાલિટી રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ નથી. જો અહીંયા જ વાત કરીએ તો રિવર્સિબલ આઇસોથર્મલ છે, તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ ટ્રાન્સફર પોસિબલ જ નથી, બરાબર. બટ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ અહીંયા આને આઇડલ એન્જિન તરીકે કન્સિડર કરેલું છે, એટલા માટે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ સપ્લાય છે અથવા તો હીટ એડિશન છે સિસ્ટમની અંદર આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ, બરાબર. તો આ જે છે એ હીટ એન્જિન. તો હવે આપણે જોઈએ રિવર્સ હીટ એન્જિન. રિવર્સ હીટ એન્જિન શા માટે કીધું અહીંયા, તો જે લાસ્ટ ટાઈમ આપણે જે હીટ એન્જિન જોયું, બરાબર, કાર્નોટ સાયકલ, એની અંદર બધી ચારે પ્રોસેસીસ છે, એ ચારે પ્રોસેસીસ આપણે રિવર્સિબલ પ્રોસેસ કન્સિડર કરેલી હતી. તો હવે જે રિવર્સિબલ પ્રોસેસ છે એ રિવર્સિબલ પ્રોસેસને આપણે રિવર્સ મેનરની અંદર એક્ઝિક્યુટ કરી શકીએ, બરાબર. તો એ એક્ઝિક્યુશન જે એન્જિન કરી શકતું હોય અથવા તો એન્જિનની અંદર ચારે પ્રોસેસ આપણે રિવર્સ મેનરની અંદર એક્ઝિક્યુટ કરીએ તો એન્જિનને કહેવાય રિવર્સ હીટ એન્જિન. તો જોઈએ એની અંદર શું એક્ઝિક્યુશન કઈ રીતે થશે. તો આપણા જે કમ્પોનન્ટ છે કમ્પોનન્ટ એઝ ઇટ ઇઝ રાખી અને પછી આપણે હીટ એન્જિન છે, હીટ એન્જિનને અથવા તો રિવર્સ હીટ એન્જિન છે, રિવર્સ એન્જિનની પ્રોસેસ કઈ રીતે થાય છે એ કન્સિડર કરીએ. તો પહેલાં સોર્સ છે, સોર્સ એટ ટેમ્પરેચર T1, અને આપણું જે હીટ એક્સચેન્જર છે જેને આપણે બોઇલર કહીએ છીએ, બરાબર. બટ અહીંયા બોઇલર વર્ડ યુઝ નહીં કરીએ, હીટ એક્સચેન્જર જ યુઝ કરીએ, કારણ કે પ્રોસેસીસ ચેન્જ થશે તો પાછું ઇક્વિપમેન્ટ પણ ચેન્જ થઈ જશે, બરાબર. અને અહીંયા જે છે એક્સપાન્શન ડિવાઇસ છે, બરાબર, એ પણ રિવર્સ મેનની અંદર વર્ક કરશે. પછી અહીંયા જે થર્ડ હતું, બરાબર, એ પણ હીટ એક્સચેન્જર હતું, જે હીટ એન્જિન અથવા તો કાર્નોટ એન્જિનની અંદર આપણે એને કન્સિડર કરેલું હતું કન્ડેન્સર. અને પછી અહીંયાથી જે છે એ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસને આપણે હીટ એન્જિનની અંદર કન્સિડર કરેલી હતી પંપ, બરાબર. અને આ જે છે આપણા ચાર કમ્પોનન્ટ હતા. ધીસ ઇઝ ધ ટર્બાઇન, અહીંયાથી હીટ એક્સચેન્જર, અને આ છે એ પંપ. એ રેગ્યુલર સાયકલની અંદર આપણા જે પ્રોસેસીસ છે એના ચારે ઇક્વિપમેન્ટ એ રીતે હતા. હવે આપણે એને રિવર્સ મેનની અંદર થિંકિંગ કરીએ, અને અહીંયા જે છે એ સિંક જે છે, સિંકનું ટેમ્પરેચર છે, સિંકનું ટેમ્પરેચર T2 છે. તો લાસ્ટ ટાઈમ જે અથવા તો આપણે જે રેગ્યુલર રિવર્સિબલ એન્જિન છે એ એન્જિનની અંદર આપણે શું જોયું હતું કે જે T2 છે, T2ની અંદર અથવા તો T2 જે સિંક જે છે એ T2 ટેમ્પરેચરે સિંકની અંદર હીટ છે રિજેક્શન થાય છે. હવે આપણે અહીંયા રિવર્સ મેનની અંદર થિંકિંગ કરીએ કે સપોઝ કે આપણી જે સિસ્ટમ છે, સિસ્ટમ Q2 અમાઉન્ટ ઓફ હીટ છે એ એબ્ઝોર્બ કરે છે એટ ધ લોઅર ટેમ્પરેચર. અહીંયા પણ આ ખાસ યાદ રાખવાનું છે કે હિયર T1 ઇઝ ગ્રેટર દેન T2. તો T2 જે લોઅર ટેમ્પરેચર સિંક છે એમાંથી Q2 અમાઉન્ટ ઓફ હીટ છે, હીટ એક્સચેન્જર છે એ કન્ઝ્યુમ કરશે અથવા તો એબ્ઝોર્બ કરશે. અને અહીંયા પણ સેમ વસ્તુ યાદ રાખવાની છે કે આનું ટેમ્પરેચર પણ T2 છે, એટલે કે ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ છે.
અને પ્રોસેસ છે હવે રિવર્સિબલ મેનરની અંદર થશે. રિવર્સ કન્સિડર કરીએ તો અહીંયાથી જે T2 ટેમ્પરેચરે જે કંઈ પણ ફ્લુઇડ છે બરાબર, એ ફ્લુઇડ અહીંયા એન્ટર થશે. અહીંયા ટર્બાઇન છે, ટર્બાઇનને એ વર્ક સપ્લાઈંગ અથવા તો જેનાથી આપણે વર્ક આઉટપુટ મળે છે એને બદલે આપણે રિવર્સ પ્રોસેસ કરીએ તો એને કહેવાશે કમ્પ્રેસર. બરાબર, તો કમ્પ્રેસરની અંદર કમ્પ્રેશન થશે ને કમ્પ્રેસર છે વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. લેટ સપોઝ કે આપણે અહીંયા WT કે જ્યાં આપણને જે આઉટપુટ મળતું હતું બરાબર, ટર્બાઇન વર્ક આઉટપુટ, એને આપણે રિવર્સની અંદર એટલું વર્ક છે સપ્લાય કરીએ છીએ. બરાબર, અને એ વર્ક સપ્લાય કર્યા પછી આપણું જે ફ્લુઇડ છે, ફ્લુઇડ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરાઇઝ ફ્લુઇડ છે એ હીટ એક્સચેન્જર એન્ટર થશે ને હીટ એક્સચેન્જરની અંદર એ લેટ સપોઝ કે ત્યાં આપણે જેટલી હીટ એબ્ઝોર્બ કરતા હતા એટલી જ અહીંયા રિજેક્ટ થાય છે. સે Q1 અમાઉન્ટ ઓફ હીટ છે રિજેક્ટ કરે છે. બરાબર, અને એ રિજેક્ટ કર્યા પછી એ કન્ડેન્સ થાય છે અહીંયા. બરાબર, એ કન્ડેન્સ થયા પછીનું જે ફ્લુઇડ છે રિવર્સની અંદર અગેઇન અહીંયા પંપ જે છે જેની અંદર એક્સપાન્શન થશે, એક્સપાન્શન ડિવાઇસીસની અંદર એન્ટર થશે અને એનું એક્સપાન્શન થશે અને અગેઇન એ હીટ એક્સચેન્જર એન્ટર થશે અને આ રીતે આખી સાયકલ છે એ રિવર્સ મેનરની અંદર એક્ઝિક્યુટ થશે. તો અહીંયા પણ આપણે જો કન્સિડર કરીએ બરાબર, તો આપણું જે સિસ્ટમ છે, સિસ્ટમની અંદર બે કોમ્પોનન્ટની અંદર એટલે કે બંને હીટ એક્સચેન્જરની અંદર હીટ એક્સચેન્જ મળે છે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એટલે કે બે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે અને બે જે છે એ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. અહીંયા પણ આપણે વર્ક કન્ઝમ્પશન છે અને બદલે વર્ક આઉટપુટ આપણે કન્સિડર કરીએ તો WP છે. તો આને એક્સપાન્શન ડિવાઇસ. હવે આપણે રિવર્સની અંદર વર્ક કરીએ છીએ તો આ બધાને નેમિંગ છે એ એઝ પર ઇઝ રિલેટિવ પ્રોસેસ એને નંબરિંગ આપીએ તો અહીંયા જે છે આ હીટ એક્સચેન્જરને આપણે કહીશું ઇવાપરેટર. બરાબર, અહીંયા જે છે ટર્બાઇન છે, ટર્બાઇનને રિવર્સ મેનર થશે એટલે આ કમ્પ્રેસર થશે. બરાબર, અને આ જે હીટ એક્સચેન્જર છે, હીટ એક્સચેન્જરને આપણે અહીંયા જે હીટ એક્સચેન્જર કામ કરે છે જેને કહીશું આપણે કન્ડેન્સર. અને પછી અહીંયા જે પંપ વર્ક છે એ પંપ વર્ક છે એ કમ્પ્રેશન કામ કરે છે. અહીંયા જે ડિવાઇસ છે એને આપણે કહીશું એક્સપાન્શન ડિવાઇસ. બરાબર, તો આખું જે છે એ આખી જે સાયકલ છે આખી સાયકલ રિવર્સ મેનરની એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ ગયું. તો કારણ કે એવું આપણે એઝ્યુમ કરી શકીએ કારણ કે અહીંયા આપણે બધી જ પ્રોસેસીસ છે એ હીટ એન્જિનની અંદર અથવા તો રેગ્યુલર જે હીટ એન્જિન છે એની અંદર રિવર્સિબલ કન્સિડર કરેલી હતી. તો રિવર્સ મેનરમાં પણ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. બરાબર, તો જોઈએ હવે બંનેનું કમ્પેરિઝન જોઈએ કે રેગ્યુલર અથવા તો જે એન્જિન છે આપણું એ એન્જિન અને આ રિવર્સ એન્જિન છે, રિવર્સ હીટ એન્જિન છે, બંનેની અંદર શું ડિફરન્સ છે. બરાબર, સિમ્બોલિક ડિફરન્સ જોઈએ તો લેટ સપોઝ કે અહીંયા જે આપણું એન્જિન છે T1 ટેમ્પરેચર સોર્સ છે એમાંથી Q1 અમાઉન્ટ ઓફ હીટ છે એ એબ્ઝોર્બ કરે છે અને આ જે છે એન્જિન છે એમાંથી આપણને ટર્બાઇન વર્ક મળે છે અને અહીંયાથી આપણે પંપ વર્ક છે એ સપ્લાય કરીએ છીએ અને અહીંયાથી Q2 અમાઉન્ટ ઓફ હીટ છે એ રિજેક્શન થાય છે. આ છે ફોરવર્ડ અથવા તો રેગ્યુલર હીટ એન્જિન. બરાબર, હવે રિવર્સ હીટ એન્જિનની વાત કરીએ કે જે અહીંયા આપણે સાયકલ આખી જોઈ છે. તો અહીંયા T1 ટેમ્પરેચર છે. બરાબર, હવે અહીંયા આપણે સિમ્બોલ છે ચેન્જ કરી નાખશું કારણ કે આ જે છે એ રિવર્સિબલ હીટ એન્જિન છે અને આપણે આખી જે પ્રોસેસ છે રિવર્સ મેનર અંદર એક્ઝિક્યુટ કરી છે અને અહીંયાથી જે ટેમ્પરેચર T2 છે, ટેમ્પરેચર T2માંથી Q2 અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ કરે છે. અહીંયા જે WT આઉટપુટ મળે છે એને બદલે WT કન્ઝમ્પશન થાય છે અને WP છે એ આઉટપુટ મળે છે અને Q1 અમાઉન્ટ ઓફ હીટ છે સિંકની અંદર અથવા તો અહીંયા જે હાઈ ટેમ્પરેચર સોર્સ છે સોર્સની અંદર રિજેક્શન મળે છે અહીંયા. બરાબર, તો આ જે છે રિવર્સ હીટ એન્જિન છે. હવે રિવર્સ હીટ એન્જિન છે, રિવર્સ હીટ એન્જિનની અંદર અને આ બંનેને કમ્પેરિઝન કરીએ તો અહીંયા જો આ જે પ્રોસેસ અથવા તો હીટ એન્જિનની વાત કરીએ તો એની અંદર શું થશે કે તમને W નેટવર્ક આઉટપુટ શું મળશે તો કે WT માઇનસ WP આ થશે એનું નેટવર્ક આઉટપુટ. જ્યારે અહીંયા તમને નેટવર્ક આઉટપુટ નહીં મળે પણ નેટવર્ક ઇનપુટ શું મળશે તો કે અહીંયા તમે ઇનપુટ મળો છો એની સામે તમને થોડુંક આઉટપુટ મળે છે એટલે નેટવર્ક ઇનપુટ હશે. અહીંયા નેટવર્ક ઇનપુટ વિલ બી WT માઇનસ WP કે તમે જે WT સપ્લાય કરો છો એમાંથી WP તમને એઝ એ આઉટપુટ પાછું મળી જાય છે એટલે નેટવર્ક તમારે W ઇન આપવું પડશે. બરાબર, જો એ કેસની અંદર WP તમારા માટે 0 મળતું હોય તો WT ઇક્વલ ટુ W ઇન થઈ જાય. હવે રિવર્સ હીટ એન્જિન એટલે શું તો કે જે ટેમ્પરેચર લોઅર ટેમ્પરેચરમાંથી હીટ ગેઇન કરીને હાઈ ટેમ્પરેચરની અંદર સપ્લાય કરતું હોય. અહીંયા અગેઇન બંને કેસની અંદર T1 ઇઝ ગ્રેટર દેન T2 યાદ રાખવું. બરાબર, તો લોઅર ટેમ્પરેચરમાંથી હીટ એબ્ઝોર્બ કરી અને હાઈ ટેમ્પરેચરને રિજેક્ટ કરતું હોય એને આપણે રિવર્સ હીટ એન્જિન કહીશું. તો આ રિવર્સ હીટ એન્જિન છે. રિવર્સ હીટ એન્જિન એટલે બીજું કંઈ નહીં પણ જે હીટ પંપ અને જે રેફ્રિજરેશન સાયકલ છે
બરાબર. એ જે સાયકલ ઉપર વર્ક કરે છે એની આઈડિયલ સાયકલ કન્સિડર કરીએ તો એ છે આ રિવર્સ હીટ એન્જિન, કે જેની અંદર નેટ વર્ક કન્ઝ્યુમ થાય છે અને નેટ આઉટપુટ છે એ હીટ સપ્લાય આપણને મળે છે. જ્યારે આ કેસની અંદર હીટ એન્જિનની અંદર શું થાય છે તો કે નેટ આઉટપુટ મળે છે અને નેટ હીટ છે કન્ઝમ્પશન થાય છે. એટલે કે હીટનું અહીંયા વર્કની અંદર કન્વર્ઝન થાય છે અને અહીંયા વર્કનું હીટની અંદર કન્વર્ઝન થાય છે. તો આ બંને એન્જિન છે બરાબર, રેગ્યુલર એટલે કે ફોરવર્ડ હીટ એન્જિન એને હીટ એન્જિન કહીશું, અને રિવર્સ હીટ એન્જિન છે એને આપણે રિવર્સિબલ એન્જિન છે એટલે આપણે રિવર્સ કર્યા પછી એને રિવર્સિબિલિટી એન્જિન કહીશું, અથવા તો હીટ પંપ અથવા તો રેફ્રિજરેશન. બરાબર. તો આ બંને એન્જિન છે એ આઈડિયલ એન્જિન છે. આઈડિયલ એન્જિન ખરેખર પોસિબલ નથી. બરાબર, કારણ કે એની અંદર બધી પ્રોસેસીસ છે આપણે રિવર્સિબલ પ્રોસેસીસ કન્સિડર કરેલી છે અને રિવર્સિબલ પ્રોસેસ છે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો આ કેસની અંદર આજે આપણે હીટ એન્જિન એટલે કે ફોરવર્ડ હીટ એન્જિન અને રિવર્સ હીટ એન્જિન વચ્ચેનું કમ્પેરિઝન જોયું અને બંનેની અંદર શું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડિફરન્સ છે એ ડિસ્કસ કર્યું. બરાબર. વધારે આવતા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.